ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુના નામમાં હું રમેશ તરોત આપ સર્વને પ્રેમ સલામ પાઠવીએ છીએ. પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ કે આપણા જીવનમાં એક આ નવો દિવસ પૂરો પાડ્યો અને આ સમય આપણને આપ્યો કે આપણે તેમના પવિત્ર વચનો, પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચી શકીએ, સાંભળી શકીએ અને સમજી શકીએ. તેને માટે વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. આજના દિવસનું જે વાંચન આપણે વાંચવાના છીએ એ વાંચન પુનર્નિયમ પુસ્તક છે અને તેનો 16મો અધ્યાય છે. પિતા પરમેશ્વર, તમને વિનંતી કરીએ કે આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો. પવિત્ર પુસ્તકમાંથી પુનર્નિયમ અને તેનો 16મો અધ્યાય. આબીબ માસ ધ્યાનમાં રાખીને યહોવા તારા ઈશ્વરની પ્રત્યે પાછા પાડ, કેમ કે આબીબ માસમાં યહોવા તારા ઈશ્વર તને રાત્રે મિસરમાંથી કાઢી લાવે અને પોતાનું નામ રાખવા માટે યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટા બકરાનો કે ઢોર નાગનો પાસખા યજ્ઞ તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે કર. તારે તેની સાથે કંઈ પણ ખમીરી રોટલી ન ખાય. 7 દિવસ સુધી તારે તેની સાથે 2 ખમીર રોટલી એટલે દુઃખની રોટલી ખાવી, કેમ કે તું મિસ્ર દેશમાંથી ઉતાવળે નીકળ્યો. એ માટે કે તું મિસ્ર દેશમાંથી નીકળ્યો તે દિવસ તારા આખા આયુષ્યભર તને યાદ રહે અને 7 દિવસ સુધી તારી સર્વ સીમાઓમાં કંઈ પણ ખમીર તારી પાસે જોવામાં ન આવે. અને પહેલા દિવસની સાધના યજ્ઞનું કંઈ પણ માંસ આખી રાત સવાર સુધી રહેવા દેવામાં ન આવે. જે ભાગોળો યહોવા તારા ઈશ્વર તને આપે તેમાંની કોઈની અંદર તારે પાછા યજ્ઞ કરવો નહીં, પણ પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત થતી વેળાએ એટલે તું મિસરમાંથી નીકળ્યો તે સમયે પાછા યજ્ઞ કર. અને જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તું તે રાંધીને ખા. ને સવારમાં તું તારા તંબુમાં પાછો જા. 6 દિવસ સુધી તારે 2 ખમીર રોટલી ખાવી અને 7મા દિવસે યહોવા તારા ઈશ્વરના માનમાં પવિત્ર મેળાવડો થાય. તે દરમિયાન તારે કંઈ કામ ન કરવું. તું તારે માટે 7 અઠવાડિયા ગણ, એટલે તું પાકેલા અનાજને દાંતરડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું 7 અઠવાડિયા ગણ. અને તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનું પર્વ પાડ. અને યહોવા તારા ઈશ્વર તને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારા હાથના અછીકાપણ ભેટ તું તેમને આપ. અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્ય રહેનાર પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો. અને તું યાદ રાખ કે તું પણ મિસ્ર દેશમાં દાસ હતો. અને તું આ વિધિઓ પાડ તથા તેમને અમલમાં મૂક. તારા ખડામાંથી તથા તારા દ્રાક્ષાકુંડામાંથી ધાન્ય તથા દ્રાક્ષારસ ઘરમાં લાવ્યા પછી તું 7 દિવસ સુધી માંડવા પર્વ પાડ. અને તારા પર્વમાં તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો. યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં તારા ઈશ્વરના માનમાં તું 7 દિવસ સુધી પર્વ પાડ, કેમ કે યહોવા તારા ઈશ્વરે તારી સર્વ ઉપજમાં તથા તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ આપશે ને તું બહુ જ આનંદ કરશે. વર્ષમાં 3 વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તેમની હજુરમાં રજૂ થાય. એટલે 2 ખમીર રોટલીના પર્વમાં તથા અઠવાડિયાના પર્વમાં તથા માંડવા પર્વમાં અને તેઓ ખાલી હાથે યહોવાની હજુરમાં હાજર ન થાય. પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ પ્રમાણે એટલે જે આશીર્વાદ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે તેના પ્રમાણમાં આપે. જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારા કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયપણાથી લોકોનો ન્યાય ચૂકે. તું ન્યાય ન મરણ, આંખની શરમ ન રાખ, તેમજ લાંચ ન લે, કેમ કે લાંચ જ્ઞાની આંખોને આંધળી કરે છે ને નેકજનોના વચનોને વિપરીત કરી નાખે છે. અદલ ન્યાયનું અનુસરણ કર એ માટે કે તું જીવતો રહે ને યહોવા તારા ઈશ્વર તને જે દેશ આપે છે તેનો વારસો બને. યહોવા તારા ઈશ્વરની જે વેદી તું તારે માટે બનાવી
તેની પાસે તું તારે માટે કોઈ પણ વૃક્ષરૂપી અશેરા મૂર્તિ ન બેસાડ, તેમજ તું તારે માટે કોઈ પણ સ્તંભ ઊભો ન કર, કેમ કે યહોવા તારા ઈશ્વર તે ધિક્કારે છે. પ્રભુ તેના વાક્યો વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 શૈલીના દેવી યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજની આ સવારે અમે તમારા પવિત્ર વચનો વાંચી શક્યા છે. આ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ, પણ આ વચનોને અમે યાદ રાખીએ, એ સમજીએ અને અમારા જીવનની અંદર ઉતારીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો પિતા. વિશેષ પિતા, આ વચનો દ્વારા સાંભળીને કોઈ પણ એક આત્મા તમારી ગમ કરે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પોકારો કરીને હર્ષોનાદ કરે, એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. પિતા પરમેશ્વર, તમારા વચનો તો જીવંત વચનો છે અને આ વચનો જે કોઈ ભાઈ કે બહેન સાંભળે છે, તમારા દાસ કે દાસી છે, તમારા સેવકો છે, તમારા બાળકો છે. તમે એ સગડાઓની સહાયતા મદદ કરો, તેઓની સાથેની પાસે રહો. અમે જાણીએ છીએ નથી જાણીએ એમાંનું કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય, એ સગડાઓને તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે પિતા બાપ, તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજાપણ મળે એવી કૃપા તમે થવા દો પિતા. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તેઓની સહાયની મદદ કરો. અત્યારે પૃથ્વી પર સગળી જગ્યાએ લડાઈઓ ચાલી રહી છે, ધરતીકંપો થઈ રહ્યા છે, ભયંકર વરસાદની અંદર ઘણા કુટુંબો અત્યારે ઘરબાર વિહોણા થઈ રહ્યા છે. ત્યારે પ્રભુ પિતા, આ સગડા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓની પ્રાર્થના સાંભળો અને તેઓને મદદ કરવાને માટે તમારો હાથ લાંબો કરો. બાપ, તમારો આવવો ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે તે જાણતા નથી, પણ જ્યારે તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે તૈયાર હોઈએ. તેને માટે તમે અમારી મસાલોને સળગતી રાખજો બાપ. અમારા હૃદયોને કડકસમ મજબૂત કરજો બાપ, કે અમે શૈતાનિક બાબતોની અંદર ફસકાઈ ના પડીએ અને કોઈ પણ શૈતાનિક લાલચમાં આવીને તમારા માર્ગમાંથી ભટકી ના જઈએ. પ્રભુ પિતા, અમારા દેશ અમેરિકા અને અમારા રાજનેતાઓને તમે તમારી કૃપા, દયા, ભલાઈ અને પ્રેમમાં ધરી રાખજો. તેઓની સહાયતા મદદ કરજો. અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન પણ આપજો બાપ. તેઓને તેઓની જવાબદારી અદા કરવાને માટે તમે સહાયતા મદદ કરજો બાપ. ભારત દેશ અને ભારત દેશના રાજનેતાઓની પણ સહાયને મદદ કરજો બાપ. હજુ પણ ઘણી જગ્યાએ તમારા લોકોની સતામણી થઈ રહી છે, તમારા પ્રભુ ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે પિતા બાપ, અમે તમને વિનંતી કરીએ કે આવા સતાયેલ લોકોને તમે સહાયતા મદદ કરો, તેઓને સાચવો સંભાળો અને તેઓના હૃદયોને કઠણ કરો કે તેઓ તમારા માર્ગમાંથી વિચલિત ન થાય. સતાવનાર આત્માઓનો કબજો પ્રભુ પિતા તમે લો અને તેઓ તમારી સતામણી બંધ કરી અને તમારી સેવામાં આવે, તમારા પગોમાં પડે અને તમને માન્ય મહિમા આપે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ પિતા. અત્યાર સુધી તમે અમને અહીંયા સાચવા છે, સંભાળ્યા છે, અમારી જોઈતી સગડી જરૂરિયાતો પૂરી પાડી છે. એ સગડાને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર, અમારા મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત, જે કાલવારીના પહાડ પર વિંધાયા, ઊંચે ચડાયા, લટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન, આમીન.